8 વાગી ગયા છે અને અમે રેડી થઈ ચૂક્યા છે. એકાદ બે જણ બાકી છે તે રેડી થઈ રહ્યા છે અને નાસ્તો કરીને અમે સીધા મનાલી માટે નીકળવાના છે. આજે સનરાઈઝ થઈ ચૂક્યું છે, જોઈ શકો છો પાછળ, અને બહાર નીકળે ખૂબ જ સરસ એટમોસ્ફિયર છે. થોડી ઠંડી છે અને અમે આજે હવે તૈયાર થઈ ગયા છે અને તૈયાર થઈને નાસ્તો કરવા જવાના છે અને ત્યારબાદ સીધા મનાલી જવા માટે નીકળી જઈશું. રસ્તામાં જે કંઈ હશે સાઇટસીન તે જોઈશું, તે ફરશું અને આજે હવે પછીની 3 નાઇટ મનાલીમાં નાઇટ સ્ટે કરવાના છે. મનાલીમાં એક જ હોટલમાં નાઇટ સ્ટે છે અમારું. તો તમને આગળ મળીએ નાસ્તા પર. મામા અમે બ્રેકફાસ્ટ માટે આવી ગયા છે ઓપન ટેરેસમાં. પાછળ ખૂબ જ સરસ વ્યૂ છે. અમારો બ્રેકફાસ્ટ આવી ગયો છે. આ છે બ્રેડ બટર, આ છે છોલે ભટુરે, પનીર પરાઠા, આલુ પરાઠા અને ચાય કોફી. ચાલો તો નાસ્તો કરીએ. બ્રેકફાસ્ટ કરી લીધો છે, સામાન નીચે આવી ગયો છે, ગાડી પર લોડ થઈ ગયો છે અને હવે અમે સીધા મનાલી માટે નીકળવાના છે અને મનાલીમાં જે રસ્તે આવશે સાઇટસીની વિઝિટ કરવાના છે અને આજે કંઈક એક્ટિવિટી હોય તો જોઈશું. રિવર રાફ્ટિંગ છે, જો કોઈની કરવાની ઈચ્છા હોય તો રિવર રાફ્ટિંગ કરીશું. આ છે અમારી હોટલની બહારનો વ્યૂ. આ છે હોટલ અમારી CCN રિસોર્ટ. विश्वकुमार छामला व्यू है, छामला. ठीक है सर, मैं भेजता हूँ, थोड़ा 5 मिनट में डालता हूँ व्हाट्सएप. અમારા ગાડીવાળા કાકાએ ચા પીવી છે એટલા માટે અહીંયા ગાડી થોભાવી છે. ત્યાં ઘણા લોકો ચા પી છે અને થોડુંક નાનું માર્કેટ જેવું છે અહીંયા, તો જોઈ શકો છો.
ત્યાં ઊભી છે અમારી ગાડી. લોકલ માર્કેટ છે, લોકલ માર્કેટ. રેસ્ટોરન્ટ જેવું પકોડા ભજીયા બધું મળે છે અહીંયા. આ છે સતલુજ નદી, શિમલાથી આવે છે. અમારે મંડી કુલ્લુ થઈને મનાલી જવાનું છે. આગળથી રાઈટ સાઈડ વળવાનું છે. બાજુ ચંડીગઢ અને આ જમણી બાજુ મંડી. અમારા ડ્રાઈવરને ભૂખ લાગી છે તો એ અંદર ગયા છે લંચ માટે. 15-20 મિનિટ અહીંયા રોકાવાના છે. બરાબર રસ્તાની બાજુમાં જ હોટલ છે. હોટલ રાજામાં અમારા ડ્રાઈવર લંચ માટે ગયા છે અને અમે બહાર વેઇટિંગ કરી રહ્યા છે. આ છે હોટલ. બરાબર હાઈવેની બાજુમાં જ હોટલ છે. વ્યાસ નદી સુંદરનગર લેક. આ સુંદરનગરની લેક છે, વ્યાસ નદીની. સુંદરનગર પહોંચી ગયા છે. હવે અહીંયાથી મંડી તરફ જવાના છે અને મંડીથી
બોટલ લો, લાવો જલ્દી. हिमाचल की वादियों में हम खो गए हैं. डैम છે આ સામે માતાજીનું મંદિર છે અને અહીંયા રોફવે જાય છે અહીંયાથી લઈને. અહીંયાથી આ રોફવે જ માતા બગલામુખી. ઊંચા પહાડ છે અહીંયા જોઈ શકો છો તમે. એકદમ બે પહાડ વચ્ચે ખૂબ જ ઓછું અંતર છે, ત્યાંથી રસ્તો નીકળે છે. એકદમ ખૂબ જ સરસ છે. અને અમે અહીંયા રિવર રાફ્ટિંગ કરવા માટે જઈ રહ્યા છે કુલ્લુમાં. અમે 3 જણા રિવર રાફ્ટિંગ કરવાના છે. હું છું, ભાઈ છે અને ખ્યાતિ છે. હવે 3 જણા રિવર રાફ્ટિંગ કરવાના છે એટલે અહીંયાથી મોબાઈલ મૂકું છું. પછી વિડીયોગ્રાફી લોકો પાસે લઈ લેશું. વિડીયોગ્રાફી પણ ઇન્ક્લુડ કરાવી દીધી છે, તો તમને આગળ મળીએ રિવર રાફ્ટિંગ પાસે. અમે ગાડીમાં બેસી ગયા છે અને સીધા ઉપરના પોઈન્ટ પર જવાના છે, જ્યાંથી રિવર રાફ્ટિંગ ચાલુ થશે, સ્ટાર્ટ થશે અને પાછા ફરી અહીંયા જ આવીશું. આ જ ગાડીમાં બેસીને આવીશું. અમે 3 જણા રિવર રાફ્ટિંગ કરવાના છે. ભાઈ છે, હું છું અને ખ્યાતિ છે. અમને થોડોક પેટમાં તકલીફ છે અને મોડું જરા બગડી જાય છે. ખબર નહીં શું પ્રોબ્લેમ છે, મોઢામાં પ્રોબ્લેમ છે કે શું. તો તમને આગળ મળીએ રિવર રાફ્ટિંગ પર. उठ सक गया.
नाम एलिमेंट स्ट्रैप थालायरा हाँ बोलो हम मनता पर खड़ रहा क्या स्विमिंग नदी में क्या मैं चलो भैया बाय बाय कर दो ना फोटो लेता हूँ फिर मैं बाय અમે રિવર રાફ્ટિંગ કરી લીધું છે અને હવે પાછા અહીંયાથી આ લોકોની ગાડીમાં જઈ રહ્યા છે જ્યાં અમે જ્યાંથી આવ્યા હતા અને જ્યાં અમારી ગાડી છે આગળ મળીએ. ખૂબ મજા આવી રિવર રાફ્ટિંગ કરવાની અને વિડીયો શૂટિંગ પણ કર્યું છે તો તમને બતાવીશું વિડીયોમાં. અને હવે જઈ રહ્યા છે સીધા જ્યાંથી આવ્યા હતા ત્યાં ગાડી પાસે, તો તમને આગળ મળીએ. રિવર રાફ્ટિંગ કરીને અમે ફરી ગાડીમાં બેસી ગયા છે. અમે કપડાં ચેન્જ કરી દીધા છે કેમ કે કપડાં બધા પીલાઈ ગયા હતા અને હવે અમે જઈ રહ્યા છીએ સીધા મનાલી, જ્યાં હોટલમાં અમારું બુકિંગ છે. રિવર રાફ્ટિંગ થઈ ચૂક્યું છે. પેરાગ્લાઇડિંગ અમે કદાચ રિટર્ન આવીશું ત્યારે કરીશું. અમે ભાવને એવું બધું પૂછી લીધું છે ને એ પ્રમાણે કન્ફર્મ કરેલું છે. તો જોઈએ ટાઈમ મળે તો અમે કદાચ અત્યારે ટાઈમના અભાવે સાંજ પડી ગઈ હતી અને અંધારું થઈ જાય ને લગભગમાં બધું થઈને ઉપર જતા ને આવતા 2-3 કલાક થાય એટલે અમે રિટર્નમાં કરીશું પેરાગ્લાઇડિંગ. જોઈએ હું કરું કે નહીં કરું. ભાઈને કરવાની ઈચ્છા છે તો એ કરશે. ખ્યાતિને પૂછી જોઈશું ખ્યાતિ કરવા માંગે છે કે નહીં કરવા માંગતી. કરીશ એવું છે તો રિટર્નમાં અમે રિટર્નમાં પેરાગ્લાઇડિંગ કરશું. જોઈએ કેવો રહી છે એક્સપિરિયન્સ, થાય છે કે નથી થતું તે તમને આગળ બતાવીશું. તો હવે સીધા મનાલી જઈએ છીએ તો મનાલી મળીએ. અમારે મણિકરણ નથી જવાનું, અમારે સીધું મનાલી જવાનું છે એટલે અમે સીધા જઈશું. મણિકરણ જવું હોય તો તમારા રાઈટ સાઈડ પર ટર્ન લેવો પડશે, પણ અમે સીધા જઈશું કેમ કે અમારે મનાલી જવું છે. અહીંયાથી આગળ કુલ્લુ આવશે અને કુલ્લુ પછી મનાલી આવશે. પહાડમાં ફરવાની મજા જ કંઈ અલગ હોય છે. તમે જોઈ શકો છો વ્યૂ.
એક શાલ ફેક્ટરી છે. અહીંયા મશીન જોઈ શકો છો તમે. અહીંયા શાલ બનાવે છે. આ જે શાલ ઉપર જોઈને જોઈએ કેવી શાલ મળે છે અહીંયા. બહુ મોટી શોપ છે અંદર. અમારે ઉપરના મારે જવાનું છે સ્વેટર ને શોલ માટે. જોઈએ કેવી મળે છે. જોઈ શકો છો તમે બધી જ વસ્તુ અહીંયા ફેક્ટરીમાં બનાવવામાં આવે છે. જેકેટ, શાલ, ગરમ કપડાં, સ્વેટર બધું જ મળે છે અહીંયા. ખૂબ સરસ શાલ છે અહીંયા. બરફ દેખાવા લાગ્યો છે ઉપર. આ વ્હાઈટ એકદમ ટોચ પર. મોબાઈલમાં બરાબર દેખાશે નહીં. એકદમ ઉપરની ટોચ પર છે બરફ. અહીંયા સુધી બરફ પડ્યો હતો જ્યારે અત્યારે વચ્ચે જાન્યુઆરીમાં બરફ પડ્યો હતો ત્યારે. 4 દિવસ ગાડી ફસાઈ રહી હતી બધાની. અમે અમારી હોટલ પર પહોંચી ગયા છે, ઇકો ઈડન. તમે જોઈ શકો છો આ છે અમારી હોટલ. જોઈએ હવે ચેકિંગ કરીએ, ફ્રેશ થઈએ અને પછી ડિનર કરી લઈએ. અમે અમારા રૂમમાં જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો. આવી જાઓ. અમારી હોટલ 204 બેસું જ છીએ. અમને આ એક 2004 નંબરનો રૂમ આપ્યો છે ને બીજો એક આખો રૂમ તમને અહીંયા બતાવીશ. આ એક અમારો રૂમ છે. આ 2006નો રૂમ છે. આ છે રૂમની અંદરનો ભાગ. આ છે અમારું ટોયલેટ, વોશ બેસિન, ટોયલેટ અને આ છે શાવર. ખૂબ જ સરસ રૂમ છે. 5 સ્ટાર હોટલનો રૂમ છે. આ 5 સ્ટાર હોટલ છે. આખી તમે જોઈ શકો છો. આખી આ હોટલ છે. આ વોશરૂમ છે. આ તમને ચંપલ બૂટ રાખવા માટે પણ જગ્યા છે. એક કાચ છે સવારે તૈયાર થવા માટે. આ છે અમારો બેડ. આ છે ટીવી. અહીંયા તમારે કોઈ ઓફિસ વર્ક માટે કંઈ કામ કરવું હોય તો અહીંયા કરી શકો છો. આ ચા, કોફી તમારે જે પીવું હોય અહીંયા છે. ગરમ પાણી કરીને તમે પી શકો છો. કપ મૂકેલા છે. અહીંયા તમારે ઉપર લંચ ડિનર કંઈ કરવું હોય તો અહીંયા કરી શકો છો. બ્રેકફાસ્ટ પણ કરી શકો છો. કમી यहाँ पे ये फ्रिज लगा हुआ मिनी टीवी है. અને આ છે અહીંયાથી બહારનો વ્યૂ છે. અહીંયાથી બહાર જઈ શકાય છે. આ છે અહીંયાથી બહારની ગેલેરી. અહીંયા પણ બેસીને તમે બ્રેકફાસ્ટ કરી શકો છો, બેસી શકો છો. અને આ છે અમારી હોટલની બહારનો વ્યૂ. સામે આખું મનાલી સિટી અહીંયાથી દેખાય છે. ખૂબ જ સરસ રૂમ છે. ખૂબ જ સારી હોટલ છે. 5 સ્ટાર હોટલ છે. પહેલાં મારે અમે આવ્યા છો. અમારો રૂમ પહેલાં મારે છે. ખૂબ જ સરસ છે. રૂમમાં અમે ચેકિંગ કરીએ છીએ, ફ્રેશ થવાના છે અને ત્યારબાદ અમે ડિનર માટે નીચે જવાના છે. અને ડિનર કરીને પછી અહીંયા થોડો ટાઈમ સ્પેન્ડ કરશું તો તમને આગળ બતાવીશું. તો ડિનર પર મળીએ તમને. અમે નીચે ડિનર માટે જઈ રહ્યા છે. નીચે આ લોકોનો એક હોલ છે, ડાઇનિંગ હોલ, જ્યાં જમવાનું છે. પહેલાં માળે છે તો અમે ઉપરના બીજા માળેથી પહેલાં માળે આવ્યા છે. અહીંયા અમે ડિનર કરવાના છે. જોઈએ કેવું છે. આ જ છે નથી. કોઈ લઈને આવે છે ઉપર.
પનીરની સબ્જી ખાઈને અમે કંટાળી ગયા છીએ. કેમ કે અહીંયા પનીર જ મળે છે, પનીર અને દાલ ફ્રાય અને વેજ સબ્જી. પનીર, દાલ ફ્રાય, રોટી અને વેજ સબ્જી, મિક્સ સબ્જી. જોઈએ કેવું લાગે છે. આ છે હોટ એન્ડ સાવર સૂપ. જોઈએ કેવું લાગે છે, ટેસ્ટ કરીએ. આ છે કઢાઈ પનીર, દાલ તડકા, આલુ ગોબી, રાઈસ, દાળ અને રોટી. અને સ્વીટમાં ખીર છે, એ આવે છે પછી. અને આ છે આપણા તળેલા સમોસા, કુરકુરા રમકડા. ચાલો તો ટેસ્ટ કરીએ કેવું લાગી રહ્યું છે. આ છે આજનો મારો ડિનર. ચાલો ટેસ્ટ કરીએ કેવું લાગે છે. ખીર આવી ગયું છે. ઓલમોસ્ટ તમારું ડિનર પતી ગયું છે. અને આ છેલ્લે શું કહેવાય એને, ખીર. ખ્યાતિ ખીર ખાઈ રહી છે, એને જે સેવૈયા કહેવાય છે. ખૂબ જ સરસ ખાવાનું હતું, મજા આવી ગઈ. કાલે સવારે બ્રેકફાસ્ટ કરવાનો છે. હવે ડિનર લઈને અમે જવાના છે સીધા રૂમ પર, અને રૂમ પર થોડી વાર ટીવી જોઈને ટાઈમ સ્પેન્ડ કરીને સૂઈ જવાના છે. અને કાલે સવારે ઉઠીને સલોંગ વેલી જવાના છે, તો ત્યાંનું તમને ન્યૂઝ બતાવીશ. સલોંગ વેલી તમને બતાવીશ.